શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા 30 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જે ગણપતિની બનાવવામાં આવે છે, એમાં આ વર્ષે સરકારના સ્વાસ્થ્ય વિભાગનો જે આયુષ કન્સેપ્ટ છે તેની પર અમે આયુર્વેદિક, પછી યોગા, યુનાની, હોમિયોપેથી જેવી અને સિદ્ધા એ પ્રકારની ચિકિત્સા પદ્ધતિની બધી જે ગોળી, ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ આવે એ બધીનો ઉપયોગ કરી અને આ મૂર્તિ બનાવેલી છે। આ મૂર્તિમાં જે બધી કેપ્સ્યુલ ને બધું દેખાય છે, બધું ખાલી ખોખા છે, અંદર કોઈ પણ પ્રકારની દવા નથી। અને બીજું ખાસ કહેવું કે આ મૂર્તિ પાછળ અમે થીમ એવો રાખેલો છે કે આપણે એલિપેથી તરફથી આયુર્વેદિક અને સ્વદેશી તરફ વળીએ તો શું થાય કે શરીરના અંગોને નુકસાન પણ ઓછું થાય અને જે એલિપેથી બહારથી આપણી સરકારે ઇમ્પોર્ટ કરવી પડે છે તે રેશિયો પણ ઘટી શકે। તો આના અમે આ મૂળ વિચાર સાથે આ મૂર્તિ બનાવેલી છે। આ મૂર્તિનું લગભગ 60-70 કિલોની આસપાસ વજન છે। અંદર વાંસનું સ્ટ્રક્ચર છે અને 15 થી 16 દિવસની મહેનતમાં આ મૂર્તિ અમે બનાવેલી છે શ્રીજીપુરીના યુવક મંડળના 5 થી 6 જે કંઈક અમારા કાર્યકરો છે એમાં। અને આખા ઓવરઓલ યુવક મંડળનો જે ખર્ચો છે એમાં પણ આ મૂર્તિનો ખર્ચો આજે 9.5 ફૂટની મૂર્તિ છે તો લગભગ 4200 થી 4500 રૂપિયામાં તૈયાર થઈ ગઈ છે।